કેવા લાગે વિડીયો બહુ મસ્ત આવે છે. બધાને નવા રાઇડર જે હોય એને જાણવા મળે કઈ રીતના શું કરવું, કેટલી કઈ કામ કરવું, એ બધું મજા આવે છે વિડીયો જોવા. બીજો ઓર્ડર પડી ગયો જો 154 રૂપિયાનો કર્યો સારો જોકે નહીં લાગે મને ખબર કાયમ થોડા આપે લોકો. અરે ભાઈ સાહેબ વારે વારે 50 રૂપિયા લાગ્યા. તો કેમ છો વાલાઓ, મોજમાં જય દ્વારકાધીશ મારા બધા વાલીડાઓને. તો ભાઈ 1 કલાકથી લઈને 24 કલાક લગી ઝોમેટોમાં કામ કરવાનો ચેલેન્જનો આજે છે 10મો દિવસ અને આજે હું ઝોમેટોમાં કામ કરવાનો છું 10 કલાક. આની પહેલાં 1 કલાકથી લઈને તો 9 કલાક સુધીને મેં ચેલેન્જ વિડીયો બનાવ્યા છે, એ આપણી ચેનલ પર આવી ગયા છે. તો જઈને જોઈ લેજો. વરસાદી આવે છે ચાલો અત્યારે તો શું કહેવાય, અને શું કહેતો તો ભૂલાઈ ગયું. અને હા એમાં છે ને મેં જ્યારે ઉનાળો હતો ને ત્યારે તડકામાં એ કામ કર્યું હતું ને અત્યારે પાછો ચોમાસું આવ્યો એટલે ફૂલ વરસાદ આવે છે સુરતમાં. તો ત્યારે મેં વરસાદમાં એ કામ કર્યું. તો એ ચેલેન્જ વિડીયો બધા આવી ગયા છે, તો ત્યાં જઈને જોઈ આવજો. તો આજે હું કામ કરવાનો છું 10 કલાક અને આજે શનિવાર છે તો ડિનર પ્લસ લેટ નાઇટની ઓફર એ મસ્ત મજાની છે. તો હાલો સૌથી પહેલાં તો હું તમને ઓફર દેખાડું. તો ભાઈ આજની ઓફર આ છે, સેટરડે ડિનર પ્લસ લેટ નાઇટની ઓફર 200 રૂપિયાની ઓફર છે. આમાં ઓર્ડર કમ્પ્લીટ કરવાનો ટાઈમ ને આજે 7 વાગ્યાથી લઈને રાતના 3 વાગ્યા સુધી હોય અને કેટલા 12 ઓર્ડર કમ્પ્લીટ કરવાના. અને જો એ 12 ઓર્ડર કમ્પ્લીટ ન થાય તો એક જ મિનિટ 470 રૂપિયાની કમાણી થઈ જવી હોય તો એ હાલે. 12 ઓર્ડરની પહેલાં જો 470 રૂપિયાની કમાણી થઈ જાય ને તો હાલે. અને તો કન્ડિશનનું તો 7 થી 11ની વચ્ચે 2.5 કલાક ફરજિયાત ઓનલાઈન રહેવાનું. અને આ 12 થી 3ની વચ્ચે પહેલાં 1.5 કલાક હતું, એ હવે કલાક કરી નાખ્યું. તો આ કલાક સુધી ફરજિયાત ઓનલાઈન રહેવાનું. તો આજે આપણે આ ઓફર કમ્પ્લીટ કરવાની છે. હું જવાનું 5 વાગે છું, 5 થી તે રાતના 3 વાગ્યા સુધી, એટલે ટોટલ 10 કલાક આજે કામ કરવાનું છું. ચાલો હવે જલ્દી કલાક ઝોનમાં પોગવું અને ઝોનમાં પોગીને ઓનલાઈન થઈ જાય. તો ભાઈ મસ્ત મજાનો ઝોનમાં આવી ગયો છું. બેગિયા બાંધી લીધું છે, રેનકોટ મેં પહેરી લીધો છે, રેનકોટ પહેરી લીધો છે ને હેલ્મેટ લઈ લીધું છે. અને બહાર જો ધીરા ધીરા છે ને છાંટા આવે છે, અત્યારે ધીરેરા છાંટા આવે છે. વધારે તમે ખાતા ને આમાં નાખી દીધો છે મોબાઈલ. હવે તમને દેખાતું હોય ના દેખો કારણ કે ઉપર છાંટા પડેલા ને. ચાલો સૌથી પહેલાં તો હું ઓનલાઈન થઈ જાઉં. એક જ મિનિટો. તો ભાઈ જોઈ લો અત્યારે ઓનલાઈન થઈ ગયો છું. અત્યારે વરસાદ આવે ને 15 રૂપિયા એક્સ્ટ્રા છે. તો જોઈએ હવે ઓર્ડર કંઈ પડે. લ્યો ભાઈ મસ્ત મજાનો પહેલો ઓર્ડર પડી ગયો. 41 રૂપિયાનો ઓર્ડર છે, એટલે 26 રૂપિયાનો ઓર્ડર છે. અને 15 રૂપિયા જે અત્યારે વરસાદ આવે ને ધીરા છાંટા આવે છે એના 15 રૂપિયા એક્સ્ટ્રા છે. તો હાલો સૌથી પહેલાં તો ઓર્ડર એક્સેપ્ટ કરી લઉં. ક્યાંથી અહીંયા 2 કિલોમીટરથી લેવાનો અને સેમ ટુ સેમ 2 કિલોમીટર દેવા જવાનો ગણગોરનો છે. તો હાલો ઓર્ડર એક્સેપ્ટ. તો ભાઈ મસ્ત મજાનું ગણગોરે પહોંચી ગયો છું. જોઈએ ઓર્ડર રેડી છે કે નહીં. મારી દઈ સ્લાઇડ, મારી દીધું સ્લાઇડ ને 3 મિનિટનો વેઇટ બતાવે છે. અને ભાઈ જો હાવ એટલે આછો વરસાદ પડ્યા કરે તો મજા આવે. ઓલા 15 રૂપિયા એક્સ્ટ્રા મળે અને કંઈ પ્રોબ્લેમ એ ન થાય. વધારે આવે તો જરા કંઈક પ્રોબ્લેમ થાય, પણ કોઈ શું કે આછો આવે તો મજા જ આવ્યા કરે ભાઈ કામ કરવાની. તો કંઈ નહીં, વેઇટ કરીએ અત્યારે તો પછી ઓર્ડર દે ભાઈ નીકળીએ. તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે મસ્ત મજાનો. અહીંયાથી ખાલી 1.5-2 કિલોમીટર જેટલું જવાનું હોય. તો હાલો જલ્દી પહોંચીએ કસ્ટમરની લોકેશન પર. તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે ને એડ્રેસ પર પહોંચી ગયો ને તો ચાલો ફોન જ ન લાગે એમનો. 5-1 મિનિટ તો મેં ફોન કર્યો, પછી આજુબાજુવાળાને પૂછ્યું. મેં કીધું આ નંબરનું દુકાન ક્યાં છે? તો પછી એણે કીધું ભાઈ લાસ્ટમાં દઈ દીધું. અને પછી કીધું મેં કીધું યાર ફોન તો પાસે રાખો. તે કે અહીંયા મારે નેટવર્ક નથી આવતું ને એટલે આવું થયા કરે. મેં તો ઓકે હાલો કંઈ નહીં, હાલો ઓર્ડર ડિલિવર કરી નાખી. મારી દીધો ઓર્ડર ડિલિવર. 36 રૂપિયા મળ્યા. સ્ટાર્ટિંગમાં મને ખબર 41 રૂપિયા દેખાડતા હતા, પણ મેં શોર્ટકટ લીધો હતો એટલે. તો 3.4 કિલોમીટર ખેંચ્યું. 20 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. વેરી ગુડ છે. નવો ઓર્ડર પાડતો મસ્ત. હટ સાલો મગજનો અથોડો. અહીંયા બર્ગર કિંગે બેઠો હું તો એ ઓર્ડર ક્યાંનો પડ્યો? અહીંયાથી 3 કિલોમીટર આઘો ઓર્ડર લેવા જવાનો, ત્યાંથી 4.5 કિલોમીટર દેવા જવાનો. અને એમાં આ પિકઅપના 3 કિલોમીટરના તો પૈસા દીધા જ નથી સાલા. અહીંયા બર્ગર કિંગે બેઠો તો યાનો ઓર્ડર પાડને ચાલો આગો પાડી દીધો. કંઈ નહીં હાલો એક્સેપ્ટ તો કરવું પડે, કરી લો એક્સેપ્ટ. બીજું તો હું તો ભાઈ પહોંચી ગયો છું લીલિયાભાઈના ફેમસ ભૂંગળા બટાકા પાસે. તો હાલો જોઈએ ઓર્ડર રેડી છે કે નહીં. 3 કિલોમીટરથી આવ્યો, ઓર્ડર તો રેડી હોવું જોઈએ. રેડી નથી? બોલો ભાઈ તો કહે છે ઓર્ડર રેડી. હાલો કંઈ નહીં, જ્યાં જઈને ઓર્ડર લઈ લો પહેલાં તો. ચાલો અહીંયા 10 મિનિટ તો લેટ થઈ ગયું. બોલો આજે અહીંયાથી 5-1 કિલોમીટર 4.5 કિલોમીટર જવાનું. જલ્દી બનાવો તો સારું. તો ભાઈ મસ્ત મજાનો ઓર્ડર લઈ લીધો છે. મોટો ઓર્ડર હતો એટલે વાર લાગી. તો કંઈ નહીં હાલો જલ્દી પહોંચી જાય કસ્ટમરની લોકેશન પર ભાગી. હાલો તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે. મારી દઉં ડિલિવર. આ ઓર્ડર કમ્પ્લીટ કરતાં ઘણી વાર લાગ્યો. મારી દીધો ડિલિવર. 47 રૂપિયા મળ્યા. 8 કિલોમીટર ખેંચો 43 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. આમાં જો ખાલી ડ્રોપના જ પૈસા આપ્યા છે. જે હોટલે પિકઅપ કરવા ગયો હતો ને 3 કિલોમીટરની ઉપર, એના તો પૈસા દીધા જ નથી. અને 12 વાગ્યા પછી જોજો તમે. 12 વાગ્યા પછી રવિવાર થઈ જાય ને એટલે ભાવ કેવો આપે, પિકઅપનો ભાવ આપે. તો કંઈ નહીં હવે જોઈએ ઓર્ડર કંઈ પડે. તો ભાઈ 5-1 મિનિટ સુધી અહીંયા ઊભો તો મેં કીધું વરસાદ આવે એટલે મેં કીધું થોડીક વાર અહીંયા ઊભો રહો. તો ભાઈ ઓર્ડર પડી ગયો. 20 રૂપિયાનો નાનો ઓર્ડર પડ્યો છે. હિરલ્સ કેફે
અહીંયા જો 3 કિલોમીટર આજુબાજુ લેવા જવાનું, ત્યાંથી ખાલી 300 મીટર દેવા જવાનું. આજે આ સાલો બહુ દોડ આવે છે, તો એની હાલો ઓર્ડર એક્સેપ્ટ કરી લઈ. ભાઈ રેસ્ટોરન્ટેથી હીરો ઓર્ડર લઈ લીધો છે, જોઈ લો ઓર્ડર લઈ લીધો છે. ચાલો બહાર વરસાદ આવે તો એ વરસાદના પૈસા નથી થયા, બોલો કંઈ નહીં. હાલો પહેલાં તો કસ્ટમરને ઓર્ડર પકડું, 300 મીટર જ ત્યાંથી. તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે, કેશ ઓન ડિલિવરીનો તો પૈસા લઈ લીધા. મારી તો ઓર્ડર ડિલિવર કેમ નહીં થતો? ઓકે, મારી તો ડિલિવર. જો 35 રૂપિયા મળ્યા ઓલા વરસાદના, જે મેં વચ્ચે તમને કીધું ને વરસાદના નથી દઈ દીધા, કારણ કે મેં વિડીયો મોકલો હતો, એટલે વરસાદ આવતો હોય ને એનો વિડીયો મોકલી દેવાનો એટલે થઈ જાય. તો 3.1 કિલોમીટર ખેંચું ને 21 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. લ્યો ભાઈ, પડ્યો ઓર્ડર 21 રૂપિયાનો નાનો ઓર્ડર પડ્યો. 2 કિલોમીટરની ઉપર લેવા જવાનું હોય અને અહીંયાથી 1 કિલોમીટર આજુબાજુ દેવા જવાનું. તો હાલો પહેલાં તો ઓર્ડર એક્સેપ્ટ કરી લઉં. એ પછી જલ્દી રેસ્ટોરન્ટેથી પોગીને ઓર્ડર લઈ લીધો અને કસ્ટમરની લોકેશન પર પોગીને મસ્ત મજાનો ઓર્ડર ડિલિવર કરી નાખ્યો. એ પછી એક 64 વાળો ઓર્ડર પડ્યો, એ એક્સેપ્ટ કર્યો. વરસાદના 20 રૂપિયા એક્સ્ટ્રા હતા. તો ભાઈ આ ઓર્ડર લઈને આવ્યો તો હવે કસ્ટમરને ફોન કરું છું, તો કસ્ટમર ફોન એ નથી આપતો. અને રીચ સપોર્ટની હેલ્પ લીધી, એ લોકો પેલા 14 મિનિટનો ટાઈમ બતાવ્યો હતો, એટલે ત્યાં સુધી છે ને ઓલા ઝોમેટોવાળા એની હાથે ટ્રાય કરે કોન્ટેક્ટ કરવાની. ત્યાં સુધી મારે અહીંયા જ વાટ જોવાની છે. ભાઈ આ ઓર્ડરવાળાએ છે ને મારા મગજનો પઠ્ઠો કરી નાખ્યો. અવસલાએ મને અડધી કલાક સુધી લબડાવ્યો. પહેલાં જે એડ્રેસ નાખ્યું ને એ એડ્રેસ ખોટું હતું, ત્યાંથી 500 મીટર આગળનું હતું. મેં કીધું કંઈ નહીં, ત્યાં આવતો રહો. તો ત્યાં આવ્યો, પછી ત્યાંથી મેં કેટલા 4 થી 5 વાર એને ફોન કર્યો તો ફોન ન ઉપાડે. અને પાછો સામેથી ફોન કરે, મેં કીધું અહીંયા મેં તું મંદિરે છે જાઓ. મેં કીધું મંદિર છે, અહીંયા મંદિરની પાસે ઊભો છું, તો ત્યાં આવ. તો ચાલો મંદિરની પાસે બોલાવ્યો, તો મંદિરની પાસે આવે ને એને ઓલમોસ્ટ એટલે અડધી કલાકની ઉપર થઈને ત્યાં છે કે આવ્યો ને ભાઈ ઓર્ડર મેં દીધો. કંઈ નહીં, હાલો ઓર્ડર ડિલિવર કરી નાખી. જો આમાં ટાઈમિંગ લખ્યો કેટલો લેટ થયું. જો ઓલમોસ્ટ 62 મિનિટ, 1 કલાકમાં ચાલો ઓર્ડર ડિલિવર કર્યો. એટલો ટાઈમ વેસ્ટ કર્યો ને મારો મગજ જાતો તો હાવ. પણ કંઈ નહીં, હાલો સી છે આજ છે 5.1 કિલોમીટર ખેંચું. ચાલો 62 મિનિટ, વિચારો કલાક સુધી આ એક ઓર્ડર લબડાવ્યો. હા અને જો ફૂલ ચક્કા જામ છે, હાલીને ગયો. મેં કીધું હા ગમે એમ કરીને ઓર્ડર દઈ દઉં પહેલાં. એ પછી એક 35 વાળો ઓર્ડર પડ્યો, એ એક્સેપ્ટ કર્યો. રેસ્ટોરન્ટે જતો ત્યાં તો રસ્તામાં ફૂલ ટ્રાફિક જામ હતું. ઓલમોસ્ટ 21 મિનિટ મને ટ્રાફિકમાં થયું. પછી મસ્ત મજાનું રેસ્ટોરન્ટે પહોંચી ગયો અને ત્યાંથી ઓર્ડર લઈ લીધો અને કસ્ટમરની લોકેશન પર પહોંચીને ઓર્ડર ડિલિવર કરી નાખ્યો. એ 5 કિલોમીટરનો ઓર્ડર મને ડિલિવર કરતા ઓલમોસ્ટ 40 મિનિટ લાગી. એ પછી એક 69 વાળો ઓર્ડર પડ્યો, એ કમ્પ્લીટ કર્યો. એના પછી એક 62 વાળો ઓર્ડર પડ્યો, એ રેસ્ટોરન્ટે લેવા ગયો તો ત્યાં આપણે એક સબસ્ક્રાઈબર ભાઈ ભેગા થયા. ભાઈ ટાણા અહીંયા ઓર્ડર લેવા આવ્યો હતો ને, એક રાઇડર મને ભાઈ ભેગા થયા. કે ઓલી તમે શું કે કાલે બિરયાની કેન્સલ થઈ હતી ને? મેં કહ્યું હા. કેવા લાગે વિડીયો બહુ મસ્ત આવે છે. બધાને નવા રાઇડર જે હોય એને જાણવા મળે કઈ રીતના શું કરવું, કેટલી કઈ કામ કરવું, એ બધું મજા આવે છે વિડીયો જોવાની. એકાદું ફેરફાર કરવો હોય તો શું કરાય તમારા હિસાબે? ફેરફાર કરવામાં તો જે અમુક નવા રાઇડર છે એને જે કેન્સલેશનમાં આવે છે એમાં ઘણી જગ્યાએ પ્રોબ્લેમ પડે છે, નવા રાઇડર અટવાય છે. હા, એટલે પહેલેથી બધી પ્રોસેસ દેખાડવાની એમ ને? હા, ને અત્યારે ઝોમેટો થોડુંક પૈસા એવો આપવાના છે ને ઝોમેટો વાળાને કે થોડુંક પૈસા આપો તો તમારું હાયલા કરે ને તમારું હેલા કરે, બધાનું હેલા કરે. હવે એમાં તમારે ઝોમેટો વાળા વાત કરવી હોય તો થાય. સારું હાલો, કઈ નહીં ઓર્ડર લઈ લીધો ને હાલો નાસ્તો કરવો હોય તો હું નાસ્તો કરવો નાસ્તો. હા તે સારું હાલો. એ પછી મસ્ત મજાની મેં ભેળ ખાધી. અહીંયા એક ઓર્ડર આવ્યો છે, અત્યારે તો મેં રીચ સપોર્ટની હેલ્પ હતી. આમાં થયું એવું કે આ ભાઈ છે ને એડ્રેસ ખોટું નાખ્યું. હવે એડ્રેસ અહીંયાથી જે અત્યારે જે લોકેશન નાખ્યું ને એ લોકેશનથી કેટલું અહીંથી 23 થી 24 કિલોમીટર આખું છે. ભૂલમાં એણે છે ને સ્ટેશન સાઈડનું લોકેશન નાખી દીધું. તો અત્યારે એણે મને કીધું કે હવે તો ઓર્ડર કેન્સલ કરી નાખો. હું અહીંયા રીચ સપોર્ટની હેલ્પ લઉં છું, હવે જોઈ શું થાય. ચાલો આજે બધી જગ્યાએ એવું થાય છે, કંઈક ને કંઈક ગોળ ગાપણ થયા જ કરે છે. તો ભાઈ આ ઓર્ડર થઈ ગયો છે કેન્સલ. આયરું એક શાક હતું એ થઈ ગયું છે કેન્સલ, કારણ કે અહીંયાથી 24 કિલોમીટર આખું એનું નવું એડ્રેસ હતું. તો ત્યાં તો જઈ ન શકું. તો અત્યારે હવે બીજો નવો કસ્ટમર ગોતે છે. જો બીજો નવો કસ્ટમર મળી જાય ને આટલા ટાઈમ સુધીમાં તો આ ઓર્ડર એને આપી દેવાનો, નકર પછી આગળની પ્રોસેસ બતાવશે. ચાલો આજકાલ શું થાય છે, કાલે હું આવ્યો હતો ને ત્યારે એકવાર એવું થયું હતું, એક ઓર્ડર કેન્સલ થયો હતો આ રીતે જ. કસ્ટમરને શું કહેવાય, કસ્ટમર કે મારે નથી જોતો ઓર્ડર. અને પછી એના સિવાય ઓલાથી તમને આગલા વિડીયોમાં જોયું તો 2 ચિકન બિરયાની કેન્સલ થઈ હતી. ચાલો આવું ને આવું થયા રાખે. જોકે મને ન ગમે આ ચાલું ઓર્ડર કેન્સલ થાય ને મસ્ત આપણે ઓર્ડર લઈને ડિલિવર કરવા આવ્યા હોય ને આવું ચાલુ થયા રાખે. તો ભાઈ લાસ્ટ 8 સેકન્ડ વધી છે. લાસ્ટ 15 મિનિટથી અહીંયા ઊભો છું. ચાલો હવે જોઈએ હવે 4 3 2 ને 1 બતાવો હાલો શું થાય. તો ભાઈ જોઈ લો, આ ઓર્ડર થઈ ગયો છે કેન્સલ. હવે આ ઓર્ડર અત્યારે 1 મિનિટ પહેલાં હું એક્સેપ્ટ કરી લઉં.
તો આ ઓર્ડર એક્સેપ્ટ કરી લીધો. હવે આમાં પ્રોસેસ એવી આવે, આગલા વિડીયોમાં તમે જોયું હોય એમ તો અહીંયા અમારે જે આ ઓર્ડર છે ને એનો એક ફોટો પાડવાનો અને પછી બીજી લોકેશન જ્યાં ડ્રોપ લોકેશન આવે ને ત્યાં જઈને પાછો એક ફોટો પાડવાનો અને પછી ત્યાં જઈને ઓર્ડર ડિલિવર કરવાનો. તો હાલો સૌથી પહેલાં તો અહીંયાનો ફોટો પાડી દઉં. તો ભાઈ ફોટો પાડી લીધો છે. હવે આ સારથી કોમ્પ્લેક્સ છે ને ત્યાં જવાનું હોય. તો હાલો જલ્દી અહીંયા પહોંચું. કેટલું છે? 2.8 કિલોમીટર છે. તો ભાઈ જોઈ લો અહીંયા કોમ્પ્લેક્સે પહોંચી ગયો છું ને હવે આ ફોટો માંગે છે. હવે મારે જે ઓલું પાર્સલ હતું ને એનો પાછો એક અહીંયા આની દેખતા આમ રાખીને પછી પાછો એક ફોટો પાડવાનો. તો હવે એ ફોટો પાડીને પાછું મારવાનું, પછી આગળની પ્રોસેસ આવે. તો હાલો પહેલાં તો હું ફોટો દઈ દઉં. તો ભાઈ અહીંયા ફોટો નાખી દીધો છે. હવે મારી દઉં ઓર્ડર ડિલિવર. મારી દીધો ઓર્ડર ડિલિવર. તો અમે પૈસા દેખાડશે 32 રૂપિયા મળ્યા. 2.8 કિલોમીટર તો તમને ખબર 12 મિનિટમાં થઈ ગયો. ઓર્ડર થઈ ગયો હોય કેન્સલ આવે. તો ભાઈ તરત જ ઓર્ડર પડી ગયો. હજી મેં કીધું 5-10 મિનિટ ઓફલાઈન થઈ જાવ તો જ ઓર્ડર પડી ગયો. અહીંયા સામેથી જ લેવાનો છે. તો સામેથી છે લાપીનોસ. 20 રૂપિયા રાઈડના છે અને બાકી વરસાદ જો અત્યારે બહુ વરસાદ આવે અને 20 રૂપિયા અલગથી દીધા. તો હાલો પહેલાં તો ઓર્ડર એક્સેપ્ટ કરી દઉં. ભાઈ લાપીનોસથી ઓર્ડર લઈ લીધો છે ને આ ઓર્ડર જો આગળ કેન્સલ થયો હતો ને મારી પાસે જ પડ્યો. એમાં એવું હોય કે જો બીજો કસ્ટમર મળી જતો એને દઈ દે. અને આમાં ખાલી શાક જ છે. રોટલી કે હોત ને તો કોકોલા ફૂટપાથ પર હોતા હોય એ બિચારાઓને આપી દે. ફૂડની નીચે હોતા હોય ને એને આપી દે. પણ આમાં ખાલી શાક જ છે. તમે કોઈ શાક હવે કેમ આપવું? શાક એ કહે કે ભાઈ શાકને રોટ દેવું હોય તો શાકને રોટલી દેતા હોય તો આ શાક લુખું થોડું ખાવાના. એટલે હવે આ ઓર્ડર મારી પાસે રાખ્યો છે. કંઈ નહીં, હવે આ જલ્દી કસ્ટમરને આપી જઈને આ ઓર્ડર દઈ દઈએ ને. તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે. કેશ ઓન ડિલિવરીનો ઓર્ડર હતો. પૈસા લઈ લીધા છે. તો મારી દઉં ડિલિવર. મારીથી તો ડિલિવર ઓર્ડર 40 રૂપિયા મળ્યા. 1.4 કિલોમીટર ખેંચ્યો 17 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. વેરી ગુડ. જો નવો ઓર્ડર તરત પડી ગયો. 42 રૂપિયાનો છે અને વરસાદ પડે છે ને એટલે અત્યારે ધીરે છાંટા પડે છે. તો એના 20 રૂપિયા એક્સ્ટ્રા છે. 2.7 કિલોમીટરથી લેવાનો હોય અને 1 કિલોમીટર આજુબાજુ દેવા જવાનો. હાલો પહેલાં તો ઓર્ડર એક્સેપ્ટ કરી લઉં. ભાઈ દર ખેર અહીંયાનો ઓર્ડર આવે ને તો પહેલાં હું અહીંયા ઘૂસી ગયો. પછી અહીંયાનો ઓર્ડર નહોતો, એની બાજુમાં જે ઓલું ફાસ્ટ ફૂડવાળું છે ને ત્યાંનો ઓર્ડર હતો. તો કંઈ નહીં, મસ્ત મજાનો જોઈ લો ઓર્ડર લઈ લીધો છે. હરિયો હવે પહોંચી જાય કસ્ટમરની લોકેશન પર. થાય ક્યારેક. તો ભાઈ આ ઓર્ડર કસ્ટમરને દઈ દીધો છે. પણ ડિલિવર નથી કરવો અત્યારે. તો હું તમને જો દેખાડું કે અત્યાર સુધી કેટલું થયું છે. તો આ તો આખું ટોટલ નથી, આ કાલ રાતે મેં કર્યા હતા ને એનું છે. તો અત્યારે આ એક નવી ઓફર છે. બપોરે 3 વાગ્યાથી લઈને તે 4 વાગ્યા સુધીમાં જો આટલી બધી આ બધી જે કન્ડિશન છે ને એ કમ્પ્લીટ કરું તો આમાંથી જે ઓફર મળવી હોય ને એ મળે. પણ એના સિવાય તમને ઓલી જે આપણે નક્કી કરી હતી તમને દેખાડું. તો જો આઈડી ડિનર પ્લસ લેટ નાઇટની ઓફર. તો આમાં કેટલું થયું? તો આમાં 6 ઓર્ડર કમ્પ્લીટ થયા અને 311 રૂપિયા જેટલું થયું છે. તો જોઈએ હવે કંઈ પૂરી થાય આ કન્ડિશન. પણ આપણે હવે મને ઈચ્છા છે કે આમાંથી જેટલી મળતી હોય ને એટલે 5 ગીત તો કમ્પ્લીટ થઈ જાય 3 વાગ્યા સુધી કરી. પણ એના ઉપર જો આ મળે ને તો આ એ કમ્પ્લીટ કરવી છે. અને અત્યાર સુધી ટોટલ છે ને 10 ઓર્ડર કમ્પ્લીટ કર્યા છે મેં. ઓલામાં ખાલી 6 ઓર્ડર એટલે 7 વાગ્યા પછી 6 ઓર્ડર ગણાય ને એટલે. અને હવે આ 7મો ઓર્ડર એ ડિલિવર કરી નાખી. મારીથી તો ડિલિવર 40 રૂપિયા મળ્યા. 3.3 કિલોમીટર ખેંચ્યું ને 18 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. તો લ્યો ભાઈ તરત જ નવો ઓર્ડર પડી ગયો 71 રૂપિયાનો. અને વરસાદ આવે ને એના 20 રૂપિયા એક્સ્ટ્રા. એટલે અત્યારે તો અહીંયા કંઈ વરસાદ આવતો નથી, પણ આગળ ક્યાંય આવતો હોય તો નક્કી નહીં. એટલે 20 રૂપિયા એ એક્સ્ટ્રા દીધા. તો હાલો પહેલાં તો ઓર્ડર એક્સેપ્ટ કરી લેવાનો. જો અહીંયા 4 કિલોમીટર લેવા જવાનું ને ત્યાંથી 3.5 કિલોમીટર દેવા જવાનો. ભાઈ સાહેબ કેટલું બધું લાંબા ખેંચાય સાલા. ભાઈ ઓર્ડર લઈ લીધો છે મસ્ત મજાનો. હાલો જલ્દી પહોંચે કસ્ટમરની લોકેશન પર. અને એના પછી તમને એક મસ્ત મજાની વસ્તુ દેખાડું. એટલે વિડીયો જોતા રહેજો, મસ્ત મજાનું બતાવું. તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે. મારીથી તો ડિલિવર 78 રૂપિયા મળ્યા. 8.8 કિલોમીટર ખેંચું 33 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. જો હવે તમને એક વસ્તુ દેખાડું. 1 મિનિટ. જો આ છે ને સ્પિન કરવાનું આવે. 1 મિનિટ. જો આ છે ને એવું હોય કે વરસાદમાં તમે 6 ઓર્ડર કમ્પ્લીટ કરો ને એટલે તમારે આ સ્પિન કરવાના આવે ને આમાં જેટલા પૈસા હોય ને એ મળે. અને મારે આ 4થી વાર આવ્યું. પહેલી 2 વાર આવ્યું ને તો એ કંઈ રૂપિયા નહોતા લાગ્યા. કાલ રાતે 6 ઓર્ડર મેં વરસાદમાં કમ્પ્લીટ કર્યા ને તો 150 રૂપિયા લાગ્યા હતા. હવે અત્યારે આપણે લાઈવ કરીએ ચાલો. જોકે નહીં લાગે મને ખબર. કાયમ થોડા આપે એ લોકો. અરે ભાઈ સાહેબ વારે 50 રૂપિયા લાગ્યા. શું વાત છે. વેરી ગુડ. અત્યારે વાગ્યા છે કેટલા? 1 જ. હા અત્યારે વાગ્યા છે 12:14 થઈ છે. 1000 રૂપિયા લાગે તો કેવી મજા આવે. લાગે તો ને પણ જો આ રહ્યા કાલે 150 રૂપિયા લાગ્યા હતા. અત્યારે 50 રૂપિયા. ભાઈ મેં કીધું આ ઓર્ડર કેમ નથી પડતો ને અત્યારે જોયું તો ઓફલાઈન હતો. એમાં એવું હતું કે કેશ લિમિટ છે ને માઇનસમાં હોઈ ગઈ હતી. હવે કેશ ઓન ડિલિવરી વધારે આવી ગયું હતું ને એટલે તો અત્યારે ઓફલાઈન થઈ ગયો. મેં કીધું ઓર્ડર કાં નથી પડતો, નકર તો પડી જાય અત્યારે. અને એ અડાજણ સાઈડું તો કંઈ નહીં ઓનલાઈન થઈ ગયા. અને હવે જોઈ તરત ઓર્ડર પડે કે નહીં. તો 5 ગણી 1
2 3 4 5 પકડી પકડી. તો જો ભાઈ મસ્ત મજાનો ઓર્ડર પડી ગયો. અહીંયા જ ઊભો તો 5 ગણ્યો નહીં પછી જો ને જો 33 રૂપિયાનો ઓર્ડર છે. 3.6 કિલોમીટર લેવા જવાનો અને અહીંયાથી ખાલી 400-500 મીટર દેવા જવાનો. જો 12 વાગ્યા પછી રવિવાર થઈ ગયો ને એટલે રવિવારે પિકઅપના પૈસા આપે, નકર નોર્મલ દેમાં ને પિકઅપના પૈસા ન આવે. કંઈ નહીં, હાલો ઓર્ડર એક્સેપ્ટ કરી લો પહેલાં તો. ભાઈ બહાર વરસાદ પડે તો જો ગાંડો વરસાદ પડે અને આ ઓર્ડર એ પડી ગયો. ચાલો 79 રૂપિયાનો છે એટલે 59 રૂપિયાનો છે ને 20 ઓલા વરસાદ ના આપે છે ને એક્સ્ટ્રા. હાલો કંઈ નહીં, ઓર્ડર એક્સેપ્ટ કરી લો. કેટલા કિલોમીટર અહીંયા પાસેથી જ લેવાનો હોય ને ત્યાંથી 4.5 કિલોમીટર લેવા જવાનો હોય. 4.5 કિલોમીટરના 80 રૂપિયા. એ ઓર્ડર ડિલિવર કર્યો ત્યાં તો હજી એક ઓર્ડર પડ્યો 47 રૂપિયાનો. ભાઈ હજી આ પહેલાં રેસ્ટોરન્ટે ઓર્ડર લેવા આવ્યો હતા તો બીજો ઓર્ડર પડી ગયો. જો 154 રૂપિયાનો એટલે બે મળીને 154 રૂપિયાનો. એટલે 20 રૂપિયા એક્સ્ટ્રા છે એ. હાલો પહેલાં તો એક્સેપ્ટ કરી લઉં જે હોય. તો ભાઈ પહેલો ઓર્ડર લઈ લીધો છે. અહીંયા જ રેસ્ટોરન્ટેથી લેવાનો હતો. બીજો ઓર્ડર લેવાનો છે એ અહીંયાથી લેવાનો છે. તો એની માટે છે ને અત્યારે હજી ટાઈમ છે. તો એની માટે 3 મિનિટનો ટાઈમ બતાવે છે. કંઈ નહીં, વેઇટ કરું પછી એ ઓર્ડર એ લઈ લઉં ને પછી ખબર પડી જાય ક્યાં જવાનું છે ઓર્ડર દેવા. અહીંયા બીજા રેસ્ટોરન્ટવાળાએ 7 મિનિટ તો લેટ થયું છે. એનાથી અને આગળની જે મિનિટો હોય ને એટલે ઓલમોસ્ટ 15 મિનિટ તો બેઠો. હું અહીંયા પહેલો ઓર્ડર અહીંયાથી લઈ લીધો છે અને બીજો ઓર્ડરવાળા હજી દેતા જ નથી. અને પહેલો ઓર્ડર જે મેં લઈ લીધો ને એ બેગમાં પડ્યો છે. એ કસ્ટમરનો વારે વારે મને ફોન આવે કે કેટલી વાર લાગે. હવે શું કરું, આ ઓર્ડર પાછો કેન્સલ ન થાય. 2 ઓર્ડર હોય ને તો એમાં ચાલો આ બહુ પ્રોબ્લેમ. એક રેસ્ટોરન્ટ દઈ જાય, બીજો રેસ્ટોરન્ટમાં દઈ જાય તો ખોટા કસ્ટમર એને વારે ફોન કર્યા રાખે ચાલો. અને એ લોકો પાસે સમજાય નહીં. એ લોકોને સમજાવે તો એમ કે ના પહેલાં મારો ઓર્ડર મને દઈ દે, હું તને એડ્રેસ આપું વોટ્સઅપ પર, પહેલાં મારો ઓર્ડર દઈ જાય પછી બીજો ઓર્ડર લઈ જાય. હવે એમ થોડું હાલે. તો મારે હું ડબલ કિલોમીટર ખેંચવા. તો ભાઈ આ બીજો ઓર્ડર એ લઈ લીધો હવે જલ્દી ભોગવું. એક વસ્તુ સારી છે કે અહીંયાથી આ જે ઓર્ડર દેવા જવાનો ને પહેલાં દેવા જવાનું એ ખાલી 1 જ કિલોમીટર છે. હાલો જલ્દી ભાગું. ફોન આવી ગયા એના ઓલરેડી 2 વાર. તો ભાઈ આ પહેલો ઓર્ડર કસ્ટમરને દઈ દીધો છે. મારી તો ડિલિવર મારીથી તો થઈ જાય. તો પહોંચી જાવ બીજા કસ્ટમરની લોકેશન પર. ઓલમોસ્ટ 8.5 કિલોમીટર છે અને સારી વસ્તુ એ છે કે કતાર ગામ છે. વારે વાહ, મજા આવી ગઈ. ઓ ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે. પૈસા લઈ લીધા છે. મારીથી તો ઓર્ડર ડિલિવર. કેટલા પૈસા મળ્યા? 2 મલ્ટીપલ ઓર્ડર 53 રૂપિયા મળ્યા. ને જો 11.8 કિલોમીટર ખેંચું. 1 કલાકમાં બંને ઓર્ડર ડિલિવર કર્યા. હવે જોઈએ હવે એક્સ્ટ્રા પાછા બીજા ઓલા લોંગ ડિસ્ટન્સના દે કે નહીં. બસ ખાલી એક ઓર્ડર કમ્પ્લીટ કરવો હોય એ પછી ડાયરેક્ટ ઘરે વહી જવું. મસ્ત મજાનો ઓર્ડર પડી ગયો. હવે આ છેલ્લો ઓર્ડર છે. અહીંયા 2 કિલોમીટર આજુબાજુથી લેવા જવાનો. 4.5 કિલોમીટર દેવા જવાનો હોય. 67 રૂપિયાનો ઓર્ડર છે અને વરસાદના એક્સ્ટ્રા મળી ગયા. તો હાલો જલ્દી પહેલાં ઓર્ડર એક્સેપ્ટ કરી લો મેકડોનલ્ડનો. અને જો ભાઈ કસ્ટમરે 20 રૂપિયા ટીપી આપી કે હું વાત છે. ચાલો તો પહેલાં તો એને થેન્ક યુ કહી દઉં કસ્ટમરને. કસ્ટમરનું નામ છે રાજભાઈ. તો રાજભાઈને છે થેન્ક યુ. ઓકે હાલો હવે જલ્દી ભાગીએ કસ્ટમરની લોકેશન. કસ્ટમર ક્યાં? રેસ્ટોરન્ટવાળાને. તો ભાઈ મસ્ત મજાનો ઓર્ડર લઈ લીધો છે. કેમેરા પર થોડું પાણી લાગી ગયું એટલે દેખાતું નહીં, ઝાકું દેખાતું હોય. અને મસ્ત મજાનો આ ઓર્ડર એ દેવા જવાનો છે ભાઈ. પરાછા હું વાત છે ભાઈ. જોતું તું એ ચડી ગયું. વારે વાત છેલ્લે મજા આવી ગયું ભાઈ. હાલો જલ્દી હવે કસ્ટમરની લોકેશન પર ભાગીએ. હાલો તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે. અમે ગાડી પડી છે. 5 મિનિટ અહીંયા ઉપર રહી જાય ને પેલા અહીંયા 2:50 થઈ જાય. કારણ કે 2:50 ઓલી 3 વાગ્યાવાળી 2 થી 3 વાળી ગીક હોય ને એ કમ્પ્લીટ થઈ જાય. 50 મિનિટ સુધી તો ઓનલાઈન રહેવું પડે. તો થઈ ગઈ છે હવે મારી તો ડિલિવર. કસ્ટમરને ઓર્ડર થઈ દીધો છે. 81 રૂપિયા મળ્યા. ટોટલ 5.5 કિલોમીટર થઈ ગયું. 38 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. જો મસ્ત મજાનો ઓફલાઈન મૂકી ગયો છે. અને ઓફરનું તમને કહું જો આ ઓફરમાંથી એટલે 3 પાછી ને એટલે 7 ગીક વાળી કમ્પ્લીટ થઈ જાય. એટલે 80 રૂપિયાની તો તમારે થઈ ગઈ. એટલે આ 275 રૂપિયા. આપણે 200 વાળી કઈ રીતે પણ આ નવી ઓફર ચાલુ કરી છે ને આના લીધે 275 વાળી મળશે. બસ ટોટલ કમાણી ટોટલ કેટલી તમને ચાલુ કરે છે. તો ભાઈ કમાણીનું તમને કહું ને તો આ ઓફરમાં છે ને બધી કમાણી દેખાઈ જાય. કારણ કે 3 થી તે રાતના કેટલા સવારના 4 એટલે રાત કે સવાર જી કે સવારના 4 વાગ્યા સુધીમાં જેટલા પણ ઓર્ડર પડ્યા ને બધાને એમાં કમાણી દેખાઈ જાય. તો મેં કેટલા 5 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી કર્યું હતું એટલે એ આમ આવી જાય. તો જોઈ લો ટોટલ શું કહેવાય 275 રૂપિયાની ઓફર હતી એ કમ્પ્લીટ થઈ ગઈ હતી. આપણે 200 વાળી ટ્રાય કરી હતી પણ વધારે થતું હતું એટલે મસ્ત મજાની નવી ઓફર મળી ગઈ હતી. આ થઈ ગયું હતું. અને આપણા ઓર્ડરના ટોટલ કેટલા થયા હતા 943 રૂપિયા ઓર્ડરના થયા હતા. પ્લસ આવ્યા 275 રૂપિયા એ. એટલે આપણે પહેલાં ટોટલ કરી. અને હા એના સિવાય ઓલો સ્વિંગ્સમાં આપણે 50 રૂપિયા કમાણા હતા એ એડ કરવાના છે. તે કેટલા 943
પ્લસ બીજા 275 અને ઓલા આપણા સ્વિંગમાં 50 રૂપિયાના કમાણા હતા, ઓલું ઘંટડી ફેરવી હતી તો આ 50 રૂપિયા એ, એટલે ટોટલ કેટલા થયા 10 કલાકમાં ટોટલ કેટલા 1270 રૂપિયા ગણ્યામાં 2 રૂપિયા આપણે એડ કરી નાખી, હું મારા ખીચાના કરી નાખી તમ તારે, તો 1270 રૂપિયાની કમાણી થઈ. હવે આપણે આમાં એના પેટ્રોલના માઇનસ કરવાના છે. તો સૌથી પહેલાં તો હું છે ને પેટ્રોલના જે કિલોમીટર હોય ને એ ગણી લઉં ભાઈ, કેટલા કિલોમીટર આવેલી છે. તો અહીંયા મેં છે ને બધા ટોટલ જેટલા આપણે ઓર્ડર પડ્યા હતા ને બધા ઓર્ડરના કિલોમીટર લખ્યા સાથે ટોટલ 86 કિલોમીટર જેટલી ગાડી આવેલી હતી. અને એક્સ્ટ્રાનું કહું તો એ દિવસે એટલી બધી એક્સ્ટ્રા નહોતી આવેલી, પણ તો એવું કે ભાઈ લાસ્ટ જે ઓર્ડર કમ્પ્લીટ કર્યો ને ત્યાંથી મારું ઘરે આગું થતું હતું, એટલે ટોટલ આપણે અને એના સિવાય 1-2 કિલોમીટર તો ક્યારેક આવી જ પડે એક્સ્ટ્રા, ઓર્ડર ન પડતો હોય તો, પણ વરસાદ પડતો નથી એટલે તરત ઓર્ડર પડી જાય. તો એ આપણે 15 કિલોમીટર જેટલી એક્સ્ટ્રા ગાડી ગણી, કારણ કે 15 તો હાઈલી જશે. તો પ્લસ 15 કિલોમીટર આપણે એક્સ્ટ્રા ગાડી, તો ટોટલ 101 કિલોમીટર ગાડી આવેલી હતી, એટલે આપણે 100 ગણીએ. તો હવે મારી ગાડી 65ની એવરેજ આપણે, તો આપણે એ હિસાબે પૈસા માઇનસ કરવાના છે ઓલા 1270માંથી. અહીંયા ઓલા 1270 રૂપિયા લખીને 100 કિલોમીટર ગાડી એટલે બધાની જો કોકની ઇલેક્ટ્રિક ગાડી હોય તો બહુ સસ્તું પડે, કોકની પાછી CNG પ્લસ પેટ્રોલની, મોસ્ટ ઓફમાં ઘણી જગ્યાએ CNG પ્લસ પેટ્રોલવાળી ગાડી જોઈએ તો એમાંય સસ્તું પડતું હોય. તો મારી તો 65ની એવરેજ આપણે એટલે 160થી 170 રૂપિયાનું પેટ્રોલ ગયો હતો. અત્યારે હું કેટલા 170 રૂપિયા ગણી નાખું છું. તો 170 રૂપિયા પેટ્રોલના માઇનસ કરતાં વધ્યા કેટલા મારા ભાગે 1100 રૂપિયા વધ્યા. 10 કલાકમાં 1100ની કમાણી થઈ, જો કે બહુ એટલે બહુ સારી કહેવાય. કારણ કે અને હા, એમાં પાછું તમને એડ કરતાં કહી દઉં કે આમાં 275 વાળી ઓફર એ મળી છે, પ્લસ એના સિવાય વરસાદના ઘણા બધા એક્સ્ટ્રા પૈસા મળ્યા છે, એટલે આ 1150 થાય છે. તો બસ 10 કલાકમાં 1150 રૂપિયાની કમાણી થઈ છે. તો મળીએ હવે નવા વિડીયોમાં, જેમાં હું આના પછીના વિડીયોમાં 11 કલાક કામ કરીશ. તો બસ મળીએ હવે નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.